ને કે વરસાદ આવતો હોય ને કે મોરલો કેવો બોલે કે ટુહુક ટુહુક. નમસ્કાર, જય માતાજી, જય શ્રી રામ. આજે ફરી એકવાર વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હરિભાને તમે જે વિડીયો જોઈ રહ્યા છો, હરિભાના ગોટારે ભાઈ આવો મસ્ત મજાનો વરસાદી માહોલ હોય અને જો આવા ટાઈમે હરિભાના મસ્ત મજાના ગોટાનો બેસનનો લોટ મળી જાય અને જો ભાઈ ડુંગળી સાથે ને મરચા મસ્ત વઘારેલો હોય અને અત્યારે જો હરિભાનો ગોટાનો લોટ મળી જાય ને, હા તો હું એવા મસ્ત મજાના ગોટા બનાવીને ખાઉં અને ભાઈ એવી ઓર મજા આવે. તો ભાઈ તમે બધા વિડીયો જોયા હશે ને કેટલો મસ્ત કોમેડી હતો, પરંતુ તેની સાથે સાથે હરિભાના ગોટાનો પ્રમોશન કર્યું હતું, બેસન જે પ્રીમિયમ લોટ છે એનો પ્રમોશન કર્યું હતું. તો ભાઈ સૌથી પહેલાં કોમેન્ટમાં તમારું નામ ને ગોમ લખી દીજો, જેથી કરીને આવનારા વિડીયોની આવી મસ્ત મજાનું મોજીલાથી હું તમારું નામ ને ગોમ આપણી ચેનલમાં લેવામાં આવે તો સબસ્ક્રાઈબ કરીને તમારું નામ ને ગોમ લખી દેજો. હવે અત્યારે વાત કરવી છે કે હરિભાનો જે ગોટાનો લોટ છે ભાઈ અત્યારે જે વરસાદની સિઝનમાં એને બહાર પાડ્યું છે ને ભાઈ, કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું ભાઈ. એક નંબર લોટ તો મળવાનું છે, પરંતુ તેની સાથે સાથે તમને ભાઈ સ્વાસ્થ્યનું તમને ક્વોલિટી એક નંબર મળવાની છે. તો ભાઈ હરિભાના બેસન લાવજો, ખમણ બનાવજો મસ્ત મજાનું. હરિભાનું જે લોટ છે એનું બેસનનું પણ આવ્યું છે, ખમણનું લોટ પણ આવ્યું છે, એક નંબર મળવાનું છે. અને આપણે ભાઈ લાઈવ લાવીશું ઘરે, લાઈવ ગોટા બનાવીશું અને પછી તમને બતાવીશું કે એનું રિઝલ્ટ શું આવે છે. એક નંબર આવવાનું છે એટલે બધું બતાવશું. તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો કે તમને કેવું લાગશે. તમે લાવો એટલે જે પણ લોકો લાવી અને પછી એનું ટેસ્ટિંગ કરે ને એ કોમેન્ટમાં જણાવજો, તમારું નામ અને ગોમ લખી દેજો. બાકી આવી ઇન્ફોર્મેટિવ માહિતી માટે ને સૌથી પહેલાં અપડેટ માટે સુરેશ પ્રજાપતિને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં પહેલાં બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને જેવો આપણે વિડીયો અપલોડ કરો તમારા સુધી પહોંચી જાય. ફરી એકવાર મોરલનો અવાજ બોલે.